નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે વહેલી સવારથી જ ભૂકંપના સમાચાર સામે આવ્યા છે। આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા અને આના કારણે ડરના માર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા। અહેવાલ એવા મળી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં મંગળવારે સવારે એટલે કે આજે વહેલી સવારે 6:10 કલાકે ભૂકંપનો જોરદાર ઝાટકો અનુભવાયો હતો અને આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિલોમીટર ઊંડે હતું। ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ ખબરો એવી મળી રહી છે કે કોલકાતામાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ શહેરથી ઘણું દૂર બંગાળની ખાડીમાં હોવાનું એક અનુમાન છે। આજના ભૂકંપનું કેન્દ્ર જમીનની 91 કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ પણ નુકસાન થવાની શક્યતા ઓછી છે। જોકે સપાટીથી 5 કે 10 કિલોમીટરની નીચે આવતા છીછરા ધરતીકંપો સપાટીની ખૂબ જ નીચે આવતા ધરતીકંપો કરતાં વધુ નુકસાન પહોંચાડે છે। ભૂકંપના આંચકાથી કોલકાતાના રહેવાસીઓમાં ક્ષણિકભર માટે ગભરાટ ફેલાયો હતો, પરંતુ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલો બહાર નથી આવ્યા। એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સવારનો સમય હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા, પરંતુ ભૂકંપના આંચકાના કારણે લોકો ઊભા થઈને પોતાના ઘરની બહાર ખાલી મેદાનમાં ભેગા થઈ ગયા હતા। જોકે અહેવાલ એવા મળી રહ્યા છે કે ચાલુ વર્ષે જ 8મી જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા એવા આંચકા અનુભવાયા હતા, કારણ કે તિબેટના દૂરના વિસ્તારો અને નેપાળના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।